ઘણી વખત બધા એવું કહેતા હોય છે સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરવું રિસ્કી છે, પણ ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરવાથી ઓછા સમયમાં વધારે વળતર મળી શકે. પણ આ સ્મોલ કેપ હોય શું? હું તમને પૂછવા માંગુ છું. આ વોડાફોન કંપનીનો શેર પ્રાઇસ છે ₹12.85. શું વોડાફોન એક સ્મોલ કેપ છે? ના, વોડાફોન એક લાર્જ કેપ છે. એની સામે આ અનુપ એન્જિનિયરિંગનો શેર પ્રાઇસ છે ₹3200. તો શું અનુપ એન્જિનિયરિંગ એક લાર્જ કેપ છે? ના, અનુપ એન્જિનિયરિંગ એક સ્મોલ કેપ છે. અને જો તમે જાણવા માંગતા હોય કે સ્મોલ કેપ કંપની એટલે કેવી કંપની, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સ્મોલ કેપ સ્ટોક એટલે સ્મોલ કેપિટલાઇઝેશન વાળો સ્ટોક. સ્મોલ કેપિટલાઇઝેશન એ આવે છે માર્કેટ કેપિટલાઇઝેશન થી. માર્કેટ કેપિટલાઇઝેશન એટલે એ કંપનીમાં ટોટલ રોકાણ થયેલા પૈસા, એનો એક ફોર્મ્યુલા હોય છે. કેટલા શેર્સ ઇસ્યુ કર્યા છે, કે પછી એને આઉટસ્ટેન્ડિંગ શેર્સ પણ કહેવાય ટેકનિકલ ટર્મ્સમાં, ગુણ્યા શેરનો હાલનો ભાવ, એ આપણે આન્સર જે આવે એને એક કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન કહેવાય. કન્ફ્યુઝ ના થતા હું તમને ઉદાહરણ આપું છું રિલાયન્સના ભાવથી. રિલાયન્સનો હાલનો ભાવ ₹2850 છે. એના ટોટલ ઇસ્યુ કરેલા શેર કેટલા છે? 676 કરોડ આશરે. એટલે 676 કરોડ ગુણ્યા 2850, આન્સર આવે છે રફલી 19-20 લાખ કરોડ રૂપિયા. આ 20 લાખ કરોડ રૂપિયા રિલાયન્સનું ટોટલ માર્કેટ કેપ કહેવાય છે. એટલે રિલાયન્સની કંપનીનું વેલ્યુએશન. એક વાત કહું ના, જો હું 1000 શેર ઇસ્યુ કરું છું, પ્રતિ શેર ₹100 ભાવ રાખું છું, તો પછી એક વાત કહું ના, ટોટલ જ્યારે 1000 શેર બધા જોડે પહોંચી જશે, ₹100 ભાવ રહેશે, તો એક વાત કહું નું ટોટલ માર્કેટ કેપ રહેશે 1000 × 100 એટલે ₹1 લાખ. હવે સમજી ગયા? હવે આઈએ આપણે સ્મોલ કેપ કોને કહેવાય. તો એના માટે પહેલા તમને કહું લાર્જ કેપ કયું. તો એવી કોઈ કંપની જેનું માર્કેટ કેપિટલાઇઝેશન 20,000 કરોડ રૂપિયાથી ઉપર હોય એને લાર્જ કેપ સ્ટોક કહેવાય. મીડિયમ કેપ સ્ટોક કયા હોય? તો જેનું માર્કેટ કેપિટલાઇઝેશન 5,000 કરોડ રૂપિયાથી લઈને 20,000 કરોડ સુધીનું હોય. અને સ્મોલ કેપ કયા? તો જે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 5,000 કરોડ રૂપિયાથી ઓછું હોય. વોડાફોનનો ભલે ₹11 કે ₹12 શેર પ્રાઇસ હોય, એનું માર્કેટ કેપિટલાઇઝેશન 60,000 કરોડથી વધારે છે, એટલે લાર્જ કેપ કહેવાય. અને અનુપ એન્જિનિયરિંગ લિમિટેડનો શેર પ્રાઇસ 3200 છે, પણ એનું માર્કેટ કેપિટલાઇઝેશન 3500 કરોડ રૂપિયા છે, એટલે એ સ્મોલ કેપ કહેવાય. હવે આપણે સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરતા હોય તો દરેક વ્યક્તિ આપણને કહે કે યાર સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરવું બહુ રિસ્કી છે, આપણી મૂડી ક્યારે બી ખાલી થઈ શકે, એવું કેમ કહે છે? તો એનું તમને ઉદાહરણ આપું કે સ્મોલ કેપના સ્ટોક્સ છે ને મેનિપ્યુલેટ કરવા બહુ જ સરળ છે. માની લો બે કંપની છે. એક કંપની છે છોટી કંપની લિમિટેડ, જેનું ટોટલ માર્કેટ કેપ 3000 કરોડ છે. બીજી કંપની છે મોટી કંપની લિમિટેડ, જેનું માર્કેટ કેપ 50,000 કરોડ રૂપિયા છે. હવે હું અગર એક સ્ટોક મેનિપ્યુલેટર છું અને મેં મારા ભાઈબંધો જોડેથી 1000 કરોડ રૂપિયા ભેગા કરી દીધા છે કોઈ પણ સ્ટોક પ્રાઇસ મેનિપ્યુલેટ કરવા માટે, તો એ 1000 કરોડ અગર હું છોટી કંપની લિમિટેડમાં ઇન્વેસ્ટ કરીશ, એના શેર્સ ધીમે ધીમે ખરીદીશ, તો છોટી કંપની લિમિટેડનું માર્કેટ કેપ થઈ જશે 4000 કરોડ. એટલે 30% વધારો થઈ ગયો, એટલે એનો શેર પ્રાઇસ કદાચ 30% વધી શકે. અગર હું એ 1000 કરોડ મોટી કંપની લિમિટેડમાં નાખીશ તો એનું માર્કેટ કેપ 50,000 થી વધીને 51,000 કરોડ થશે. 2% જ ફરક થયો, કઈ ફરક નહીં પડે. જ્યારે છોટી કંપની લિમિટેડમાં 30% ફરક થઈ જાય છે, તો બજારમાં એવી વાતો થઈ રહી છે કે આ કંપની આટલા ઓછા સમયમાં 30% રિટર્ન આપ્યું, એટલે ફોમો ઇન્વેસ્ટર્સ જે હશે, જેમને એવું લાગશે કે અમે રહી ગયા, એ લોકો તરત જ છોટી કંપનીના શેર્સ ખરીદવા ભાગશે. એ જેટલા શેર ખરીદશે એટલા શેર હું સ્ટોક મેનિપ્યુલેટર વેચતો જઈશ, અને જેટલા હું વેચીશ અને એ લોકોને આ શેર્સ ઊંચા ભાવે આપીશ, એટલો મારો નફો થશે, એ લોકો ઊંચા ભાવે ફસાઈ જશે. આટલું સરળ કેલ્ક્યુલેશન નથી હોતું સ્ટોક માર્કેટમાં, બહુ જ કોમ્પ્લિકેટેડ હોય છે, બટ આ રીતે સ્મોલ કેપ સ્ટોકમાં આપણી જોડે ગેમ થઈ શકે. છેલ્લા અઠવાડિયામાં આપણે જોયું કે સ્મોલ કેપ ઇન્ડેક્સ છે ને, એ સખત સ્પીડથી પડી રહ્યું છે. એમાં સ્મોલ કેપમાં જેટલા સ્ટોક્સ છે એ બધા સ્ટોક્સમાં 80% સ્ટોક ફેબ્રુઆરી 19 થી અત્યારે આપણે કમ્પેર કરીએ તો બધા લાલમાં છે. એનું કારણ શું છે કે જે મેં તમને સ્ટોક મેનિપ્યુલેટરની વાત કરી હતી ને, એવો જ એક સ્ટોક મેનિપ્યુલેટર હરિશંકર ટિબ્રેવાલ અને એના જેવા બીજા મેનિપ્યુલેટર્સ દુબઈથી પકડાયા છે, જે લોકો 600-700 કરોડ રૂપિયાની મૂડી લઈને આવા સ્ટોક પ્રાઇસ મેનિપ્યુલેટ કરતા હતા. અને એનાથી આપણને એ સ્ટોકમાં રિટર્ન બહુ ઊંચા દેખાય એટલે આપણે ઇન્વેસ્ટ કરીએ એટલે એ લોકો પૈસા કાઢી દે ને આપણે એમાં નુકસાનમાં ઊભા રહીએ. એટલે જ એક્સપર્ટ્સ એવું કહે છે સ્મોલ કેપમાં આપણને ભલે રિટર્ન મળવાના ચાન્સીસ વધારે હોય છે, વધારે સ્પીડથી રિટર્ન મળી શકે, બટ સ્મોલ કેપ રિસ્કી હોય છે.
આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમને સ્મોલ કેપ શું હોય એની માહિતી મળી ગઈ હશે. આવી જ માહિતી જો તમને જોવી ગમે છે તો એના માટે એક વાત કહું, રોજે જોજો VTVGujarati.com પર અને કમેન્ટમાં મને જણાવતા જજો કે શું સ્મોલ કેપ તમે સમજ્યા કે નહીં.